હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? અને હોપ નહીં બધા મજામાં જશો. સો ગાઈસ, અત્યારે સમય થઈ રહ્યો છે 11 વાગી રહ્યા છે અને આજે આપણે આજના બ્લોગની શરૂઆત અત્યારે કરી રહ્યા છે. તો આજે અમારે સુવારી વણવાની છે, તો વાણા રસમ છે, તો સુવારી વણવાની છે, એની બધી તૈયારી થઈ ગઈ છે. અને આજે રેડ સાડી બધાને કમ્પલસરી પહેરવાનું છે, તો રેડ સાડી પહેરી લીધી છે ને હવે આપણે જવાનું છે સુવારી વણવા. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. हाँ रिसनी ये लाल टी शर्ट पहन लेती, तू लाल पहन ले. हालता मारे शूटिंग करूँ सर એટલે તો હજુ બહુ રોટલી કરવાનું, શાક વગાડવાનું છે મારે. તો ગાઈસ, અહીંયા તમે જોઈ શકો છો અત્યારે કોમન પ્લોટમાં બધું રાખ્યું છે. તો અહીંયા આપણે ફોન કર દે. સો ગાઈસ, અહીંયા તમે જોઈ શકો છો વાના રસમની બધી તૈયારી એકદમ જબરજસ્ત થઈ ગઈ છે. વાના રસમ એટલે કે સુવારી વણવાની રસમ. તો અમારામાં બધી રસમો અલગ અલગ કરવામાં આવે છે અને સુવારી તો ફરજિયાત વણવામાં આવે જ છે. અને 2 દીકરીના લગ્ન છે એટલે સુવારી પણ જાજી વણવાની છે. અહીંયા તમે જોઈ શકો છો આ રીતના મસ્ત બધું ડેકોરેશન કરી લીધું છે. તો અહીંયા તમે જોઈ શકો છો બાજટ ઉપર ફૂલ મૂક્યા છે, પાટલી મૂકી છે અને અહીંયા બધા સુવારી વણવા બેસશે એમ ફોટોશૂટ કરવામાં આવશે. તો આ રીતના કંઈક અમારી બધી રસમો હોય છે. અને સુવારી પીઠી માટે વપરાય છે એટલે પીઠીમાં સુવારી આપવાની હોય છે અને મહેમાન આવે એમને પણ સુવારી નાસ્તામાં આપવાની હોય છે. એટલે સુવારી વણવી પડે પહેલાં જ. અને માટલા પણ ભરવાના હોય છે, એના દૈત્રા બનાવવામાં આવે છે. એ નાના હોય છે અને થોડા જાડા હોય છે એટલે એ પછી બનાવવાના છે. પણ સુવારી ઘઉંની બનાવવામાં આવે છે અને એકદમ પતલી હોય છે સુવારી, પાપડ જેવી પતલી સુવારી હોય છે. એ બધા તો ઉતાર લીધા બંધ બાબુ વચ્ચે ના બટા રે પણ નથી છોડતી કોઈ જાય રોટી ચાટલો બે કાટલે બોમ બોમ આવડતો ગાના ગાવા પડે ને તે ગાવને આવડતું ગાવ
છે